નમસ્કાર દર્શક મિત્રો, તમને થાળી જોતા જ તમને ખ્યાલ આવી જશે કે ગોપાલભાઈ અત્યારે લીલી લીલી મેથી લઈ લીધી છે. ભાવનગરમાં વરસાદે કાલે ભૂકા કાઢી નાખ્યા છે. અત્યારે હમણાં ઝરમરીયો આવતો હતો, હજી કોક છાંટો ખરે છે. આપણે પાલક એક પણી લીધી છે, 3 પણી મેથી લીધી છે, કોથમરી લીધી છે, આ તીખા મરચા લીધા છે, આદુ 50 ગ્રામ લીધું છે અને આ મરચા પણ લીધા છે. આજે બનાવવાના છે મેથીના ભજીયા અને કઈ રીતે બનાવું છું તમને આખો વિડીયો બતાવું. ચાલો તારે મારી સાથે જોડાઈ રહેજો. આપણે 1.5 ચમચી ખાંડ લીધી છે, 25 ગ્રામ જેવા આપણે મરી લીધા છે અને અધકચરા વાટી લીધા છે. ધાણા છે અને અધકચરા કરી નાખ્યા છે. આ છે હિંગરસ, તમે હિંગ પણ નાખી શકો છો. હિંગરસમાં પાણી નાખીને ઓગળ નાખીએ અને ખાંડ પણ ઓગળ નાખીએ, પછી આખી પ્રોસેસ બતાવું તમને. લોટ આપણે છે ને 500 ગ્રામ સાળી લીધો છે, એકદમ લીચો લોટ અને સાળી નાખ્યો છે. હવે આપણે તમને બતાવું. આ છે તીખા મરચાં અને મોળા મરચાં બે ભેગા છે. 4 મરચાં તીખા હતા અને 2 ભોલર મોળા હતા, બરોબર. કોથમરી, આદુ અને લીંબુ, મેથી એને આપણે બારીક કટિંગ કરીને અને છે ને 2 વખત પાણી ધોઈ નાખી છે. પાલક થી છે એની અંદર આપણે જરૂરિયાત મુજબ આદુ નાખવાનું છે. ત્યારબાદ અંદર મરચાં નાખી દેવાના છે 2 જાતના. આપણે આ જે ગોળ લીધા છે ને એ તીખા છે અને બાકી ઓલા જે લાંબી શીપ છે એ મોળા મરચાં છે. મરચાં નાખી દીધા છે આપણે 50 ગ્રામ, 2 મિક્સ થઈને. અંદર કોથમરી 50 ગ્રામ નાખી છે. 3 પણી આપણે લીધી એટલે 2 પણી જેટલું થયું, બાકી બધો વેસ્ટ નીકળી ગયો હોય મેથીમાંથી. આપણે પાંદડા જ લીધા છે, તમે જોઈ શકો છો. પાંદડા જ લીધા છે મેથીના. આ આવી ગઈ પાલક. જો મરી, બરોબર, તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો. મને થોડુંક તીખું ભાવે એટલે હું મરી વધારે યુઝ કરું છું. આવી ગયા ધાણા. ધાણા અધકચરા કરેલા છે, 1ના 2 ફાડા, બરોબર. આપણે હિંગરસ તમને બતાવો છો ને, એનું પાણી છે, જો આ હિંગરસનું પાણી, એનાથી તમારા ભજીયા ટેસ્ટી થાય. હવે એની અંદર આપણે નાખશું લોટ. લોટ આપણે 500 ગ્રામ લીધો છે, આપણે જરૂરિયાત મુજબ નાખવાનો છે, બરોબર. જો અત્યારે આ સાળેલો લોટ લીધો છે આપણે. હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. એકવાર મિક્સ કરીને પછી પાણી નાખવાનું. હવે આપણે મીઠું નાખી દઈએ. આવી ગયું જો મીઠું, તમારા સ્વાદ અનુસાર નાખી દેવું. જરૂરિયાત મુજબ આપણે પાણી નાખવાનું છે. અને વરસાદી વાતાવરણમાં આ ભજીયા ખાવ એટલે તમને મોજ પડી જાય મિત્રો. તો આપણે જરૂરિયાત મુજબ પાણી નાખતા રહીએ છીએ. એકદમ રાબડું આપણે ઢીલું નથી કરી નાખવાનું, એ રીતે વચ્ચેનું રાબડું આપણે રાખવાનું છે. અને ગોટા એકદમ થશે આખા લીલાછમ. આ રીતે મિક્સ કરી નાખવાનું છે. અને સોડા અને લીંબુ લાસ્ટમાં આપણે નાખશું. સોડા લઈ લીધા છે ખાવાના, બરોબર. હવે આપણે જો સોડા નાખી દીધા, ત્યારબાદ માથે આપણે 1 અડધું લીંબુ નીસવી દઈશું. જો આ લીંબુ નીસવી દઈશું એટલે આપણા ભજીયાનો હાથો એકદમ ઇન્સ્ટન્ટ, બરોબર. પછી આપણે નાખી દેવું ખાંડનું પાણી. આપણે ખાંડનું પાણી કર્યું છે ને તે નાખી દેવાનું છે, બરોબર. ને હવે મિક્સ કરી દેવાના ભજીયા. રાબડું છે ને એ આખું મિક્સ કરી દેવાનું છે. ત્યાં આપણું તેલ પણ આવી જાય. જો અત્યારે આપણે હવે ઘાણ નાખવા માંડ્યા છીએ ભજીયાનો. અને વરસાદે તે અત્યારે ચાલુ થયો છે ભાઈ. ફર્સ્ટ ક્લાસ ઘાણ અત્યારે પડવા માંડ્યા છે આપણા ભજીયાના. એક પછી એક ભજીયા આપણે મેકવા માંડ્યા છીએ. અને વરસાદે તે અહીંયા છે ને ભાઈ બહાટી બોલાવી છે અત્યારે. ઘાણ ચડી રહે ને જ્યાં વરસાદે ત્યાં ફર્સ્ટ ક્લાસ આવે છે. અને આ માહોલમાં તમે મેથીના ગોટા ખાઓ એટલે તમને જલસો પડી જાય. તો હવે આપણે ઘાણ ફેરવું છું, પાકતો થાય. પેલો ઘાણ છે એટલે અમુક લાલ થવા કરશે. આ વરસાદ ચાલુ છે અને માહોલ પણ આખો વરસાદવાળો ફર્સ્ટ ક્લાસ છે. અને એમાં આપણે આ ભજીયા બનાવીએ છીએ, જુઓ તમે. હવે આપણો ઘાણો પાકી ગયો છે એટલે આપણે ઉતારી લઈએ નીચે. મેથીના એકદમ લીલોતરીવાળા ભજીયા. જો ભાઈ, હે ફર્સ્ટ ક્લાસ. અત્યારે તો બીજો ઘાણ અત્યારે સડી રહ્યો છે. અને વરસાદના છાંટા છેડા તવીમાં આવી જાય છે.
અને ફર્સ્ટ ક્લાસ ભજીયા. અહીંયા વાતાવરણ જુઓ તમે, ચાલુ વરસાદે આ વસ્તુ ખાવાની જે મજા છે એ આખી અલગ છે. ગાણ ઉપર ગાણ આપણા નીકળવા માંડ્યા છે ને એ શુદ્ધ સિંગતેલમાં બનાવ્યો હોય, હિંગરસ ને બધું નાખ્યું હોય એટલે મજા જ આવી જાય ભજીયા ખાવાની તમને. ગાણ ઉપર ગાણ નીકળી રહ્યા છે આપણે મેથીના ભજીયા. અહીં પણ વરસાદ છે એક ધારો ચાલુ, અને જુઓ ફર્સ્ટ ક્લાસ ભજીયા બની ગયા છે. અને જો પાછા અત્યારે જો ગાણ માથે આવી જ રહ્યા છે. જો આ વરસાદ આવી રહ્યો છે અને આ ભજીયા, અને આમાં જો અમારી તવીમાં સાંટા પડી રહ્યા છે. ભાઈ ભાઈ ખરી મજા આ છે. આમાં તમારે નાના મોટા કરવા હોય તોય થઈ જાય. તો અમે આ પહેલો ખાંડ નાનો કાઢ્યો હતો, હવે મોટા કાઢીએ. હવે અમને લાગે સોલો ફેરવવો પડશે. એ આવો વરસાદ પડતો હોય ને આ મેથીના ગોટા મળી જાય ગરમમાં ગરમ, જલસો પડી જાય. જો ભાઈ આ ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા, અને વરસાદ ચાલુ છે. અને વરસાદ ચાલુ હોય ને એમાં તમે આ ભજીયા ખાઓ ને એટલે તમને મોજ આવી જાય. એકદમ સોફ્ટ માલ, આમ જો ગરમમાં ગરમ વરાળ નીકળતો, પૂરી જાળી પડેલો, મોજ આવી જાય. આમ જો માલ જોવો તમે, મરી બરી નાખેલો હોય એટલે તમને ખાવાની મજા પડી જાય તેવો. ચટણીની જરૂર નથી એવા ભજીયા બન્યા. હવે હું ભજીયા ખાવાની મોજ લઉં છું. જોવો તમે, ત્યાં ગરમમાં ગરમ. ફરી મળશું કંઈક નવી રેસીપી સાથે. જય હિન્દ, જય ભારત.